આપ જોઈ રહ્યા છો ટીવી9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું રાજ્યના રાજકારણના ટોપ 9 સમાચાર। 2 દિવસનું અલ્ટિમેટમ પૂર્ણ થતા ક્ષત્રાણીઓએ આવતીકાલે કમલમ ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપી। ચેતના બા, ગીતાબા અને પ્રજ્ઞાબા સહિતની ક્ષત્રાણીઓએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપને અલ્ટિમેટમ આપ્યું હતું। પ્રજ્ઞાબાએ કહ્યું કે જોહર પહેલા તેઓ હાથમાં મહેંદી મૂકશે અને સાધુ સંતોના આશીર્વાદ મેળવશે, ત્યારબાદ તેઓ કમલમ ખાતે આત્મવિલોપન કરશે। ક્ષત્રાણીઓને જાહેર જોહર ન કરવાની દક્ષાબા સિસોદિયાએ સલાહ આપી। ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચારનો ફરી પ્રારંભ કર્યો। અમીન માર્ગ પર રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો અને પ્રચાર દરમિયાન રૂપાલાની સાથે સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ હાજર રહ્યા। આ તરફ પુરુષોત્તમ રૂપાલાએ મહિલા સંમેલનમાં ટિફિન બેઠક કરી અને મહિલાઓ સાથે ભોજન પણ કર્યું। રૂપાલાના નિવેદનના વિવાદને લઈને હવે ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથ સિંહે ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું। તેમણે કહ્યું, અમારે અંત સુધી લડવાનું છે, હવે આરપારની લડાઈ છે, અમારી અસ્મિતા પર સવાલ આવશે તો પછી પાછી પાની નહીં થાય। આવતીકાલે બધા જ રાજવી એક મંચ પર આવીને પત્રકાર પરિષદ યોજશે। ભગીરથસિંહે કહ્યું, આંદોલન જે કોઈ સ્વરૂપ લે એની જવાબદારી અમારી રહેશે નહીં અને આંદોલનને સમગ્ર દેશમાં લઈ જઈશું। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરી એકવાર કાર્યકરોને ટકોર કરી। પાટણમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું, કાર્યકરોને કોઈ મનદુખ હોય તો તે ભૂલીને બૂથ લેવલના કામમાં લાગી જાઓ। વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 26 બેઠકો હાર્યા। આ વખતે લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો પર જીત હાંસલ કરવાની છે। તમામ બેઠક પર 5 લાખથી વધુ મતથી જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે। લોકસભાની ચૂંટણી વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે મોહન ભાગવત વડોદરા પહોંચશે, ત્યારબાદ તેઓ બપોરે ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી સમારોહમાં ઉપસ્થિત રહેશે। 7 એપ્રિલે સવારે દત્ત મંદિર અને ગરુડેશ્વર મંદિરમાં દર્શન કરવાના છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, વડોદરા અને અમદાવાદ શહેરમાં વિવિધ સમાજના નાગરિકોની બેઠકમાં ભાગ લેશે। ગુજરાતમાં 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવાના બાકી, ત્યારે રૂપાલા વિવાદ બાદ રાજકોટ બેઠક પર કોંગ્રેસ થોભો અને રાહ જોવાની સ્થિતિમાં। રાજકોટમાં કોંગ્રેસ લેઉવા કે કોળી પટેલ પસંદ ઉતારી શકે। મહેસાણામાં યોગ્ય પાટીદાર ઉમેદવાર ન મળવાની સ્થિતિએ હવે ઓબીસી ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે। અમદાવાદ પૂર્વ બેઠક પર દલસુખ પટેલ, દ્રષ્ટિ પટેલ અને ડોક્ટર કનુભાઈ પટેલના નામની ચર્ચા। 30 વર્ષના ભાજપ શાસનથી ત્રસ્ત પ્રજા કોંગ્રેસને વડોદરામાં જીતાડશે। આ નિવેદન આપ્યું છે કોંગ્રેસના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે। જશપાલસિંહ પઢિયારે આરોપ લગાવ્યો કે સર સયાજીરાવ ગાયકવાડના શહેર સાથે ભાજપના શાસકોએ અન્યાય કર્યો અને વડોદરા અન્ય શહેરોની તુલનાએ વિકાસથી વંચિત રહ્યું। મહેસાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। 2 કોંગ્રેસ આગેવાન સહિત 150 હોદ્દેદારો એક સાથે રાજીનામા આપ્યા। વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેશ રાયકાએ રાજીનામું આપ્યું। હિતેશ રાયકાનું નામ લોકસભા ઉમેદવાર માટે પણ ચર્ચાયું હતું। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હર્ષદ રાવલે પણ રાજીનામું આપ્યું। નાગલપુર વિસ્તારના 200 કાર્યકરોના પણ રાજીનામા। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો। હવે ગાંધીનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રશ્મિ ઠાકોરે રાજીનામું આપ્યું। રશ્મિ ઠાકોરે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું। જિલ્લા પંચાયત સભ્ય કાંતિ ઠાકોરનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું। તાલુકા પંચાયતના 3 સદસ્યોના પણ કોંગ્રેસમાંથી રાજીનામા। રાજીનામામાં રામ મંદિર અને વિકાસ કાર્યનો ઉલ્લેખ।